રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 6:30 જેવું થાય છે ને આપણે આ જવાનું છે વાડીએ કપાસના ખાલા બુરવા. એટલે કપાસના ખાલા બુરવા જવાનું, પાછળ પાણી પાવાનું છે. એટલે હાલો આગળ બાયું જો નવરાત થઈ ગયા છે પછી જાય. અને અહીંયા જો ગૌ માતા બંધાઈ ગયા છે આપણે. મીરા મસ્ત મસ્ત બંધાણી છે. મીરા, એ મીરા હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે. જો મીરાનું વાસી દઉં ની થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો જો બધા અહીં બેસી ગયા નવરા થઈને. અને બાળકોને જો ભણવા જવાની તૈયારીઓ થઈ ગઈ છે. મોટા મોટા થેલા લઈ લઈ જો મોટા મોટા થેલા લઈ લીધા. બેન થેલો લીધો કાલ કેટલા ને આવ્યો? કેટલા ને આવ્યો? 400 રૂપિયાનો. અરે વાહ. કંપાસ ને બધું નવું લીધું, ચોપડા ને બધું. હા નવા આવ્યા ને બધું લેવું પડે ભણવું હોય તો. કા બેન કેવું લીધું કાનું? નાસ્તા વોટર બેગ ને બધું. આ વોટર બેગ નવી લીધી કાનું? મોટું મળી ગયું. કઈક કીધું લાગે તો કેમ મોટું મળી ગયું મારા દીકરાનું? લઈ આવો છે હાટું બધું. હું લઈ આવ્યો મારા દીકરા. હો નવો કેવડો લેવો? મોટો બધો. આપણે દીદી કરતા મોટો લેવો. કેવડો? દીદી કરતા મોટો લેવો. હો બસ હાલો રામ રામ કહી દો. હાલો મારા દીકરો રામ રામ સીતારામ કયો. મસ્તી નો લઈ આવી છે તાર હાટું છોટા ભીમ વાળો. મોટો 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 બધો લઈ લેવો. હો હું કેમ કરતરું થાય છે? બોલ નાખ એટલે મોટો બધો લઈ આવે છે. મોટો બધો લઈ લે. આ છે ને બપોરે એમ વાડીએ થી આવી પછી મોટો બધો લઈ આવી દો નવો. હો તારે ભાગ ને બધું રહી જાય ને એવડો લઈ આવી. હાલો કઈ રામ રામ. રામ રામ કયો મારો દીકરો. કેમ મારા આખું થાય છે? નાક જો ફૂરકી મારી ગયું. ક્યાં રાખના સુલમ કરી ગયો તો? હે રાખમાં મોટું આવી ગયું તો કેમ આવી ગયું? પાવડર લગાડ્યો. હે નહીં બોલે એ વાત ન બોલે. હાલો કયો સીતારામ દીકરો. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. હાલો ભણવા જાવ ને તારે? આજ તો દી જવાનું હોય ને કાલ તો પછી રવિવાર ને રજા. દીદી બોલી ગઈ. હાલો હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો વાડીએ જાવ છે ને કપાસિયા સોપા છે. હા વાડીએ કપાસિયા સોપા છે. ગરમી તો કાલના જેવી છે. જો અત્યારમાં બધા નીકળવા. હા બેઠા બેઠા નીકળી જો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો જાવું છે કપાસિયા સોપા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કોને તમારે આવવાનું છે કે બાને? બાને કહું છું હું જાવ હાલો તો એ ના પાડે. બાકી તે કપાસિયા નો સોપાય. બા તમારે નથી આવું. ભલે બે બાયું આવે. તમે આજનો વિહામો ખાઈ લો. કાલ પાછા આટક નીંદવાનું છે. તમે આવી ગયો તોય 10 થાય ને તો સોંપાય. તો 10 થાય તો વીઆઈપી. વળી નો સોંપી શકો ને ગાય ના વળી પગ પગ દુખે ગાય ને હેરાન થાવ. એથી છે ને ધીરે રહ્યો તમ તારે. એટલે બાને નથી લઈ જવા. કપાસિયા સોંપવા બા આમ નો સોંપી એટલે સોંપી જગે છે પણ તોય થાકી જાય. હવે ઉંમર પ્રમાણે કપાસિયા તો નો સોંપી શકે. એટલે સોંપવામાં તો એવું છે ક્યાંક ક્યાંક ખાલા ગયા છે. બાકી તો વાંધો નથી. પણ તોય બે બાયું ભલે આવે. તમારે જેવું રંધાય ને એટલું રાંધજો. બાકી વાહ વાહ જેવું કાના મૂકી ગયો ને એવું કરજો. બીજું શું વાડીએ જો આપણે પૂગી ગયા છીએ ને કપાસમાં ખાલા બુરવાનું કામકાજ હાલે છે. એટલે કપાસમાં ખાલા તો બહુ વાંધો નથી. ક્યાંક ક્યાંક પડ્યા જ આ રીતનો ઉગાવો લઈ ગયો છે. પડ્યા છે ત્યાં વધુ પડ્યા છે. બાકી કોક કોક જગ્યાએ અમુક અમુક પડ્યા છે. અહીંયા વૈસે એક ગયું છે. અહીંયા ગયા છે ત્યાં ભેગા બબે ત્રણ ગયા છે. કા ભાઈ? હા રામ રામ ને સીતારામ બધાને. કો ગયા છે ત્યાં બધા વધારે છે નથી ત્યાં બહુ ઓછા છે. હા આ કટકી આગળ આપણે સોંપાઈ જાય. આ વીઘા એકની જ છે. આ સોંપાઈ જાય પછી આપણે વાવવા રાખીને એ ખેતરમાં વહી જવું હોય ને. હા એમાં સોંપવા જવાનું. હા એમાં સોંપી આવી એટલે પછી 10 વાગ્યા પાવર આવે
એટલે સીધું પાવાનું વેતું થઈ જાય. કેવા ખાલા આવે હે? હા જો શેરિયા બબે છે, શેરિયા બબે આવ્યા. કપાસિયા એમાં હું ખરાબ જ દાણો હોય એની હિસાબે ખાલું કોક પડે જ, બાકી તો વાંધો ન આવે. હા 70% ઉપર નીકળી ગયા હે, 30% જેવું સોંપવું પડે, 25% જેવું આમ તો 75% નીકળી ગયા. હાલો 3 જણા સોંપે, હું વાહ આટા મારું. હું વહી જાઉં માંડવીમાં, માંડું પારા રાપલવા, એમ કરવું ને? 10:30 જેવું થાય છે ને આપણે હે ને જો મોટર કરી દીધી ચાલુ, કપાસ સોંપવાનું વાડીવાળામાં સોંપાઈ ગયો છે. અને આમાં હવે 6 ધોરિયા રહ્યા છે ઓલી બાજુ, અહીંથી સોંપતા જતા હતા. અને ઓલી બાજુ સવારમાં મેં જેમ બતાવ્યું એમ કે દાણો દાણો નાખવો પડે એમ છે. જ્યાં ગયા છે ત્યાં 2 દાણા ગયા છે ખાલા, અને નથી ગયા ત્યાં નથી વાંધો, ક્યાંક ક્યાંક 2-3 ખાલા હોય એમાં તો નાખવો જ પડે. એટલે સોંપવાનો આપણે એક જ વાર સોંપવો જોઈએ, નકર તો કપાસમાં તો એવું હોય 2-3 વાર સોંપવા પડતા હોય. એટલે કપાસમાં એમ ઉગાવવામાં સારું છે, જર્મિનેશન બહુ હાઈ ક્લાસ છે, એટલે વાંધો નથી. નકર તો ક્યારેક ક્યારેક તો હે ને બહુ સોંપવા પડતા હોય. એટલે સોંપવામાં જો આપણે ઓલી બાજુ 6 ધોરિયા રહ્યા છે ને હવે બધા જો વિહામો ખાવા બેઠા કાકાની બધા. આપણે પાણી જો પાછળ વેતું થઈ ગયું છે. હવે આજ પી જાહે બધું, આ પી જાહે અને વાડીવાળું પી જાહે. પછી પાછું દિનેશભાઈને એને 2 દી દેવું એટલે એને માંડવી બીજવાણાઈ જાય. પછી આગળ વધે તો વેઠલામાં જોવું. હવે આ બધું સોંપાતું જાય છે. આ બાજુ 6 ધોરિયા રહ્યા અને અહીંયા જો બધા વિહામો ખાવા બેઠા. એટલે હું ખાવ છો? હું ખાવા બેઠા કાકા? વિહામો હું ખાય? વિહામો ખાવ છો? કઈ ખાવાનું છે બીજું? મેં તો કીધું કઈક ખાતા હશો. પાણી પાણી પીને વિહામો ખાઈ. હા કાકી તમે શું કરતા હતા? કપાસિયા સોંપતા હતા. તમે તમે શું કરતા હતા? વધારે વાદે વાદે હાલે, વાદે વાદે હાલે સારું ને. ઈ કામ ઉકલે બધા કાકા. વાદે વાદે હાલે ને ઈ જ સારું, ઈ કામ બધા ઉકલે. તમારે સોંપાઈ ગયા કે જો સા પાણી તો પીવાઈ ગયા છે. મોટા છે તો આપણી મોર થઈ ગયા જો અમે વાહે આમ જો આ વહુ ને કાકા જ્યાં એટલે આવી જ રીતે હળી મળીને જ રહેવાનું હોય કાકા. એમ જ મજા છે ને. કાકા જ કે હા ઈ ક્યાં આપણે કે રાખ્યું સારું. જેટલા ઈ દીકરીઓ તરીકે રાખે ને તમે કાકા તરીકે રાખો, હાલે બધું. શું હોય ભાઈ ને દુકાન ન જવું ન જવું. તો પછી હું હોય તો પાછો હતો ને 2 પારા લઈ આવું પાછા. એટલે કાલે એટલું ઓછું ને, કાલે એટલું ઓછું એકાદી ઉથલ વરી જવું. જો આપણે હે ને ઘરે જવાનું ટાણું થઈ ગયું. હવે આજે આપણે જો એકલા હતા ને તોય ઉકલું નહીં કામ જોઈએ એટલું. કાલે તો હાવ નહોતું લેવાનું. કાલે તો હે ને 4 કે 5 પારા જ લેવાના હતા. પરમ દિવસ 10 લેવાના હતા, કાલે 5 લેવાના હતા અને આજ 8 લેવાના. આ 1 2 પછી આ 3 4 5 6 7 ને 8 પારા લેવાના. 9મો જો એટલો અધૂરો રહ્યો. એટલે હવે રહ્યા છે 13 કે 14 રહ્યા. બાકી આ બધું ચોખ્ખું થઈ ગયું. નીંદવાનું આ બાકી છે, કારણ કે આજ બાયું તો કપાસિયા સોંપે એટલે ત્યાં જ સોંપવાનું હાલે છે. સોંપવાનું જો પતવા એવું છે, છેલ્લા 2 ધોરિયા રહ્યા લાગે છે. પછી વહી જવાનું છે ઘરે. કાલથી હવે પાછું નીંદવાનું ચાલુ થાય એમ. મીંડા રાપલવા જો ખાતર વેરીને
મીંડા રાપલવા. શું કે ભાઈ સારું હે ને? હાલો બપોરા નથી થઈ ગયા? બપોરા નથી થઈ ગયા? હવે બે ઉથલ રહી લાગે. કેટલા વાગ્યા? ભાગવામાં 11 ઉપર થી 11:30. હા 11:30 થઈ ગયા. હાલો વરી લ્યો બે ઉથલ ને પછી છોડી નાખો. હા રપલાઈ ગયો, થઈ ગયું મસ્ત. હાલો મિત્રો તો વાગી ગયો છે 1 ને આપણે જો બપોરે 20 ઘરે ને બપોરા પાણી કરવા. હાલો તમે બધા બપોરા પાણી કરવા. જો બપોરા પાણી કરવા બેસી ગયા છે. જો બધા બેસી ગયા કા ભાઈ? હા રામ રામ ને સીતારામ બધાને. જો બા જીયા તો તેજભાઈ. હા હા બોલવાનો તો ભાઈ. ઈ આજ રીહાઓ નહીં બોલે. બપોરા કરવા આવો એક તો કે હાલો કે બપોરા કરો કે તો જો બળફ ને છાશ ને જો કે તો હાલો બપોરા કરો કે આ નહીં બોલે. રોટલી જો રોટલી સંભારો ખાઈશ. મરચાં સંભારો છે છાશ ને. આવો બધા બપોરા કરવા કા બળફ ની ગાંગડી જો બળફ નહીં કોણ બળફ ન ખવાય હેરા. બપોરામાં કંઈક જાવું છે. ભીંડાનું શાક છે, ઘઉંની રોટલી છે, ડુંગળી છે, મરચાંનો સંભારો છે અને કેળાની આ ટ્રાય કરી. કેળાનું આટલું બનાવ્યું હોય. કેટલા દિવસ થયા? 7 દિવસ થયા. 6 કે 7 દિવસ થયા છે એટલે ટ્રાય આ કરી છે પણ થોડાક હજી લાગે છે કડક. અને સાઈઝ છે, પાપડ છે. તો હાલો તમે બધા બપોરા પાણી કરવા.